નમસ્કાર વિદ્યાર્થીઓ, વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે લોકો જોઈ રહ્યા છો એમ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. ઓકે, બધા જ વિદ્યાર્થીઓને આ જે કાંઈ પણ તહેવારની સિઝન ચાલી રહી છે એની શુભકામનાઓ. અને આજે આપણે સ્પેશિયલ ભાઈ રેલવે, એનટીપીસી અને ગ્રુપ ડી માટેના જીકે જીએસના એવા પ્રશ્નો લઈને આવ્યા છીએ જેને બોનસ પ્રશ્નો કહેવાય છે. ઓકે, તો આ બોનસ ક્વેશ્ચન્સ આપણે જોવાના છે, અલગ અલગ પાર્ટ્સમાં આવશે અને શરૂઆત કરવાની છે. તો દરેક વિદ્યાર્થીઓ જોડે જાઓ ફટાફટ લેક્ચર માટે. અને તમારા ઘણા વિદ્યાર્થીઓની એવી ડિમાન્ડ હતી કે સાહેબ સ્પેશિયલ રેલવે એનટીપીસી માટે લાઈવ બેચ લાવવામાં આવે. તો વિદ્યાર્થીઓની જે કાંઈ પણ માગણી અને લાગણી છે એને ધ્યાનમાં રાખીને વેબ સંકુલ દ્વારા લાઈવ બેચ લોન્ચ કરવામાં આવી છે. રેલવે એનટીપીસી લક્ષ્ય બેચ નામ આપવામાં આવ્યું. તમે લોકો જોઈ શકો છો કે ભાઈ આ વખતે કુલ જગ્યાઓ 8,850 પ્લસ છે. ફોર્મ આપણે બેચ ક્યારથી સ્ટાર્ટ થાય છે તો ભાઈ 29 ઓક્ટોબર 2025 સ્ટાર્ટ થાય છે, દિવાળીના વેકેશન પછી. ઓકે, શા માટે કે ભાઈ એક પણ બ્રેક ના આવવો જોઈએ. ઓકે, તો ટાઈમ સવારે 8:30 થી 10:30 રહેશે. બેચ વિશે તમને માહિતી આપી દઉં તો પરીક્ષા ગુજરાતી ભાષામાં છે. સંપૂર્ણ તૈયારી પણ આપણે ગુજરાતી ભાષામાં જ કરીશું. 250 પ્લસ કલાકના તમને આમાં લાઈવ લેક્ચર્સ મળવાના છે. આ સિવાય CBT 1 અને 2. તો કે શું છે ભાઈ CBT 1 અને 2? તો બે લેવલની તમારી જે પરીક્ષા લેવાશે, એક આપણે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા કહીએ એવી રીતના. તો બંને કમ્પ્યુટરાઇઝ હોય છે. CBT 1 100 માર્ક્સની હોય છે, CBT 2 120 માર્ક્સની હોય છે. અને વિષયો બંનેમાં સામાન્ય અભ્યાસ હોય છે, ગણિત હોય છે અને રિઝનિંગ હોય છે. તો આ સંપૂર્ણ અભ્યાસક્રમ તમને આ બેચમાં ભણવામાં આવશે. ઓકે, આ સિવાય વીકલી કરંટ અફેરના તમને લેક્ચર્સ મળવાના છે, મોક ટેસ્ટ મળવાની છે, ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ ટેસ્ટ મળવાના છે અને 100 પ્રશ્નો પ્રેક્ટિસ માટે મળવાના છે. ગણિત અને રિઝનિંગ તમે જુઓ કે ભાઈ ગણિત અને રિઝનિંગનું બંનેમાં ભારણ વધારે છે. તેના માટે તમને પ્રેક્ટિસ વાઇઝ 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ મળવાની છે. ઓકે, શું છે આ બધી વસ્તુઓ? 3 બુક તમને ફ્રી મળે છે. ગણિત, રિઝનિંગ અને સામાન્ય અભ્યાસની તમને બુક ફ્રી મળશે. એકચ્યુઅલ પ્રાઇસ 15,000 રૂપિયા છે, પરંતુ દિવાળી તમને ખબર છે ભાઈ તહેવાર ચાલે છે અને તહેવારમાં વેબ સંકુલ હંમેશા કંઈક ને કંઈક કરે છે. તો હાલ તમે ફક્ત 4,999માં જોડાઈ શકો છો. આ પરીક્ષા કોણ આપી શકે છે? તો કોઈ પણ સ્નાતક અને 12 પાસ. બરોબર, જો તમે 12 પાસ કરેલા છો તો પણ તમે પરીક્ષા આપી શકો છો અને ગ્રેજ્યુએટ છો તો પણ આપી શકો, કારણ કે અલગ અલગ 2 કેડરની ભરતીઓ છે, તમને લોકોને ખ્યાલ છે. યસ, તો ભાઈ આ લાઈવ બેચમાં જોડાવા માટે વેબ સંકુલ લાઈવ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અને કંઈ પણ કન્ફ્યુઝન આવે, કંઈ પણ ના ખબર પડે તો આપણા હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. તો જે કોઈ પણ વિદ્યાર્થીઓને જોડાવાનું હોય વહેલી તકે જોડાઈ જજો. બરોબર છે. અને પહેલો પ્રશ્ન આપણે શરૂઆત કરીએ છીએ. નીચેના બધા ખરીફ પાકો છે સિવાય કે, મતલબ કે ભાઈ આમાંથી 3 ખરીફ પાક છે એક બાદ કરતા. જો પાકના મુખ્ય 3 પ્રકાર હોય, ઓકે, તો ખરીફ, રવિ અને જાયદ આપણે કહીએ છીએ. શું છે? ખરીફ, બરોબર, રવિ અને ત્રીજો શું છે? જાયદ. અને સિઝનના આધારે આને વહેંચવામાં આવે તો આને ચોમાસુ પાક કહેવાય. શું કહેવાય? ચોમાસુ પાક. આને શિયાળુ પાક કહેવાય. અને આને શું કહેવાય? આને ઉનાળુ પાક કહેવાય. આવા પ્રકાર કઈ રીતના પાડવામાં આવે છે? ખરીફ પાક કઈ રીતના? તેનું વાવેતર ક્યારે કરવામાં આવે છે? ચોમાસા દરમિયાન વાવેતર કરવામાં આવે તો ચોમાસુ પાક કહેવાય. બરોબર છે. ચોમાસા દરમિયાન મતલબ કે ભાઈ જુલાઈ થી સપ્ટેમ્બર સુધીમાં વાવેતર કરવામાં આવે. ઓકે, ખરીફ પાક છે. રવિ પાક શિયાળુ પાક. શિયાળાની ઋતુઓ નવેમ્બર થી ડિસેમ્બર, જાન્યુઆરી દરમિયાન વાવેતર કરવામાં આવે અને માર્ચ એપ્રિલમાં લણણી કરવામાં આવે. તો વાવણીના સંદર્ભમાં ભાગ પાડવામાં આવતા હોય છે. અને જાયદ પાક ઉનાળુ પાક કે જેને માર્ચ એપ્રિલમાં શું છે કે ભાઈ વાવણી થાય છે અને જૂન, જુલાઈ, ઓગસ્ટમાં એની લણણી થાય છે. ઓકે, વાવણી અને લણણીના આધારે પ્રકાર પાડવામાં આવે છે. તો આમાંથી 3 પાક એવા છે જે ખરીફ પાક છે અને એક છે રવિ પાક છે. તો અહીંયા યાદ રાખજો વહાલા વિદ્યાર્થીઓ, રવિ પાક તરીકે તમારે ઘઉં આવશે. ઘઉં છે શું છે? રવિ પાક છે, કારણ કે એમને શિયાળામાં વાવવામાં આવે છે. ઓકે, શિયાળામાં વાવવામાં આવે છે. અને તમને ખબર છે કે ભાઈ નવા ઘઉં માર્કેટમાં ક્યારે આવે છે? નવા ઘઉં માર્ચ એપ્રિલમાં આવે છે. તો શિયાળુ એટલે કે ભાઈ નવેમ્બર ડિસેમ્બરમાં વાવણી કરવામાં આવે છે. અને આ પાક જે છે એ ક્યારે તમે લણણી કરી શકો છો? તો માર્ચ એપ્રિલમાં કરી શકો છો. ઓકે, તો ઘઉં છે એ રવિ પાક છે. ઘઉં સિવાય જુવાર છે એ પણ રવિ પાકમાં આવે છે. બરોબર છે. ચણા છે એ રવિ પાકમાં આવે છે. જ્યારે બાજરી, રાગી, મકાઈ આ શું છે? આ ખરીફ પાકો છે, ચોમાસામાં વાવવામાં આવે છે. બરોબર છે, યાદ રાખજો. તો આ કન્ફ્યુઝન હોય છે ઘણા વિદ્યાર્થીઓને, એ દૂર થઈ જશે.
નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી શું સાચું છે? ખરીફ પાક શિયાળુ છે, રવિ પાક ચોમાસું છે, ઘઉં એક રવિ પાક છે કે સરસવ એક ખરીફ પાક છે? શું આવશે? જો વિચારો. જો તમારે શું કરવાનું છે, આવા પ્રશ્નો આવે ત્યારે પ્રશ્નો તમારે પહેલા એટેન્ડ મનમાં કરી લેવાના, પછી જવાબ જોવાનો છે. ઓકે, જેનાથી કે ભાઈ આપણા જેટલા પણ 20-30 પ્રશ્નો હોય તો તમે આઈડેન્ટિફાય કરી શકો કે આમાંથી મારા કેટલા સાચા છે. ઓકે, તો આવી રીતના આઈડેન્ટિફાય કરવાનું છે. અને અહીંયા હું તમને કહું તો અહીંયા ફક્ત ઘઉં એ રવિ પાક છે, સાચું આવશે. આપણે આગળ ચર્ચા કરીએ રવિ પાક શું, તો કે નવેમ્બર ડિસેમ્બરમાં વાવવામાં આવે, નવેમ્બરથી જ જાન્યુઆરી, અને એની લણણી ક્યારે થાય? લણણી માર્ચ એપ્રિલમાં. તો નવા ઘઉંની સિઝન, નવા ઘઉં માર્કેટમાં ક્યારે આવે છે? માર્ચ એપ્રિલમાં આવે છે. ઓકે, તો એ રવિ પાક છે, સાચું છે. જ્યારે ખરીફ પાકને અહીંયા ચોમાસું પાક કહેવાય. જો અહીંયા શું છે કે ભાઈ વાયસો વરસાદ થઈ ગયો, અને રવિ પાકને શિયાળુ પાક કહેવાય. અને ઘઉં આ સરસવ છે ને, સરસવ એ સરસવ ખરીફ નહીં પણ કેવો છે? આ રવિ પાક છે, બરોબર. તો સરસવ એ રવિ પાક છે, એટલે ત્યાં તમારો જવાબ આવશે રવિ પાક, બરોબર છે. જ્યારે બાકીના ત્રણેય વિધાનો ખોટા છે, ફક્ત એક સાચું છે. શું? કે ઘઉં એ રવિ પાક છે. યસ, બંને પ્રશ્નો પાકના આધારે છે. અને દર વખતે એક પ્રશ્ન તમને પાકનો પૂછે છે તો આપણને ખબર પડી જોઈએ પહેલા તો પાકનો પ્રકાર કયો છે, વાવણી કરવાના આધારે એમના નામ પાડવામાં આવ્યા છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયો ખરીફ પાક નથી? એટલે કે ભાઈ ચોમાસામાં વાવવામાં આવતો હોય એવો પાક કયો નથી? બાજરી, ડાંગર, જુવાર, ઘઉં. સ્વાભાવિક છે કે ભાઈ ચોમાસાની સિઝનમાં વાવવામાં આવતો હોય તો એવા પાકને શું છે કે ભાઈ વધારે પડતા પાણીની જરૂર પડે. તો આમાંથી ખરીફ પાક કયો નથી? આપણને એમ કીધું છે બાજરી, ડાંગર, જુવાર કે ઘઉં. તો ઘઉં આપણને ખબર છે આગળ રવિ પાક છે. ઘઉં સિવાય જુવાર છે એ પણ રવિ પાક છે. તો અહીંયા તમારા બે જવાબ આવશે. તમે ઘઉં કહો છો અથવા તો તમે જુવાર કહો છો, બને જ શું છે? રવિ પાક છે, બરોબર છે ને, ખરીફ પાક નથી. ઓકે, યસ. નીચેનામાંથી કયું ચુંબકીય ડિસ્ક છે? તો હવે જો પાકથી આપણે આગળ વધ્યા અને કમ્પ્યુટરના પ્રશ્નો આવશે, અલગ અલગ વિષયના પ્રશ્નો આવશે હો તમને આમાં. બંધારણના પ્રશ્નો આવશે, કમ્પ્યુટરના આવશે, ખેતીને લગતા આવશે, અલગ અલગ જે કાંઈ પણ આપણને જીકે જીએસમાં પૂછાય છે એ પ્રશ્નો આવશે. તો વિન્ચેસ્ટર ડિસ્ક, ડીવીડી, સીડી આરડબલ્યુ એટલે કે ભાઈ સીડી રીરાઇટેબલ અને સીડી આર, બરોબર છે. તો સીડી રીડેબલ. તો આ કેવું હોય ખબર? કોમ્પેક્ટ ડિસ્ક. કોમ્પેક્ટ ડિસ્ક હોય ને, તમે લોકો જોઈએ છે ભાઈ ગોળ હોય. સીડી ડીવીડી આપણે પુષ્કળ ઉપયોગ કર્યો છે નાનપણમાં. આજથી 10 વર્ષ પહેલા સીડી ડીવીડીનો જમાનો હતો. કોકની ત્યાં ડીવીડી હોય તો આપણે એમ થાય ઓહો હો, એમની ત્યાં ડીવીડી છે. લગ્નના જે કાંઈ પણ ઇવેન્ટ હોય એ પણ શૂટ કરવામાં આવે, એની ડીવીડી આપવામાં આવતી. તો વિન્ચેસ્ટર ડિસ્ક છે ને, મેગ્નેટિક ડિસ્ક છે, બરોબર છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? વિન્ચેસ્ટર ડિસ્ક. જ્યારે આ જે ત્રણેય છે આને શું કહેવાય? આ ત્રણને ઓપ્ટિકલ ડિસ્ક કહેવાય. શું કહેવાય? ઓપ્ટિકલ ડિસ્ક. ઓકે, ઓપ્ટિકલ ડિસ્કમાં તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ 0101માં ડેટા હોય છે અને ડેટા વાંચવામાં આવે છે. લેસરની અંદરની જે પટ્ટી હોય એ પટ્ટી દ્વારા વાંચવામાં આવે છે. અને આ તો શું છે કે ભાઈ અપગ્રેડેડ વર્ઝન છે. પહેલા સીડીઆર તો સીડીમાંથી સીડી આરડબલ્યુ, સીડી રીરાઇટેબલ આવી ગઈ, અને પછી ડીવીડી આવી ગઈ. ડીવીડીમાં સ્ટોરેજ ક્ષમતા વધી ગઈ. ઓકે, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા તો ડિજિટલ વિડીયો ડિસ્ક તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, અને વિન્ચેસ્ટર ડિસ્ક એ મેગ્નેટિક ડિસ્ક છે, બરોબર. કે એમાં શું છે ભાઈ? મેગ્નેટિક ફોર્મમાં ડેટા સ્ટોર થાય. તો જૂનું સ્વરૂપ જેવી રીતના આપણે ઓલી આવતી ને કેસેટ આવતી, સાદા ટેપમાં વગાડવાની કેસેટ આવતી પટ્ટીવાળી, તો એને પણ શું કહેવાય ભાઈ? મેગ્નેટિક સ્ટ્રીપવાળી કેસેટ કહેવાય. અને એવી જ બીજી શું આવે? વિન્ચેસ્ટર ડિસ્ક. વિન્ચેસ્ટરનો ઉપયોગ હાર્ડ ડિસ્ક તરીકે થતો. શેમાં ઉપયોગ થતો? જૂની હાર્ડ ડિસ્ક તરીકે. કોમ્પ્યુટરમાં જે વપરાય ને HDD જેને આપણે કહીએ, તો HDD તરીકે ઉપયોગ કોનો થતો? વિન્ચેસ્ટર ડિસ્કનો થતો. ઓકે, તો બાકીનું ત્રણેય છે સ્ટોરેજ ડિવાઇસ તરીકે ઉપયોગ થતો, અને આ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ તરીકે ઉપયોગી થતું. યસ. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે? જો બે પ્રકારના ડિવાઇસ હોય, આઉટપુટ અને ઇનપુટ. તમારા કોમ્પ્યુટરમાં કોઈ પણ માહિતી એડ કરવી હોય તો તમે કઈ રીતે કરો? તો કે સાહેબ ટાઈપ કરીને કરીએ. તો ટાઈપનું જે કીબોર્ડ હોય, બીજું તમે કઈ રીતના કરો? તો કે ડોક્યુમેન્ટ સ્કેન કરીને કહીએ, તો જે સ્કેનર હોય એને ઇનપુટ કહેવાય. ઓકે, ત્રીજું તમે કઈ રીતના એડ કરો? તો કે સાહેબ ડિજિટલાઇઝ સાઇન કરીને કરીએ, તો ડિજિટલ પેન છે એને ઇનપુટ કહેવાય.
પછી તમે કઈ રીતના ડેટા એડ કરો, તો તમે મોલમાં જાઓ તો ત્યાં બારકોડ રીડર હોય છે, બરોબર. તો બારકોડ રીડર, ઓકે. તો આ બધા શું થયા? ઇનપુટ ડિવાઇસ થયા. આઉટપુટ ડિવાઇસ એટલે શું થાય? તમે મને મોબાઈલમાં જોઈ રહ્યા છો, તમે લેપટોપમાં જોઈ રહ્યા છો, તો લેપટોપની સ્ક્રીન છે, મોબાઈલની સ્ક્રીન છે, શું થયું? તો એને આપણે VDU કહેવાય, બરોબર. VDU, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, અથવા તો મોનિટર આપણે કહીએ છીએ. તમે ડોક્યુમેન્ટ ટાઈપ કર્યું, તો આ ડોક્યુમેન્ટને બહાર કાઢવા માટે તમે પ્રિન્ટ આપો છો, કંટ્રોલ P કરીને ઓકે આપો એટલે પ્રિન્ટ નીકળે. તમે ઝેરોક્સ મશીન કરા જાવ ત્યાંથી ઝેરોક્સ નીકળે. તે શું થયું? પ્રિન્ટર થયું આઉટપુટ ડિવાઇસ. ઓકે, પ્રિન્ટર તમારું આઉટપુટ ડિવાઇસ થયું. આ સિવાય શું છે કે તમને ખૂબ મજા આવે નવા નવા સોંગ સાંભળવાની, ડાયરા સાંભળવાની. ઓકે, તો તમે સાંભળો છો ક્યાંથી? સ્પીકરથી. તો સ્પીકર તમારું આઉટપુટ ડિવાઇસ થયું. તો આઉટપુટ મતલબ કે તમે કંઈક મેળવો છો, પછી સાંભળવાની રીતે મેળવો હોય, હાર્ડ કોપીમાં મેળવો કે પછી જોવાની રીતે મેળવો, તો દરેક શું થયું? આઉટપુટ ડિવાઇસ થયું. અને અહીંયા આપણે પ્રશ્નોની વાત કરીએ. યસ, તો અહીંયા જે છે પ્રોજેક્ટર. પ્રોજેક્ટર તમે લોકોએ જોયું હોય ઘણી જગ્યાએ ઉપયોગ થાય, બરોબર. થિયેટરમાં જાઓ તો થિયેટરમાં તમને જે મૂવી પડદા પર દેખાડવામાં આવે છે એ એવડી મોટી સ્ક્રીન નથી હોતી, એ પ્રોજેક્ટર દ્વારા જ બતાવવામાં આવે છે. તો પ્રોજેક્ટર એ શું છે? એ તમારો આઉટપુટ ડિવાઇસ થયું. જ્યારે સ્કેનર છે, MICR છે, OCR છે, એ દરેક શું થયા? ઇનપુટ ડિવાઇસ થયા. ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નિશન, બરોબર. મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નિશન, આવી રીતના ઉપયોગ થાય છે. ચેક તમને જે ચેક આપવામાં આવે તો એ ચેકને વાંચવા માટે MICR નો ઉપયોગ થાય છે. પછી તમારે ફોટો સ્કેન કરવું છે, ડોક્યુમેન્ટ સ્કેન કરવું છે, તો સ્કેનરનો ઉપયોગ થાય છે. અને OCR એટલે શું છે? તમારે બુકમાંથી કોઈ પણ માનો કે ભાઈ ડેટા કલેક્ટ કરવા છે, તો એ એક ટાઈપનું મશીન આવે, હેન્ડ કહેવાય, અને એના આધારે સ્કેન કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ પ્રોજેક્ટર એ આઉટપુટ ડિવાઇસ છે, બાકીના ત્રણેય ઇનપુટ ડિવાઇસ છે. MS વર્ડ 365માં નીચેનામાંથી કયું માન્ય ફાઇલ ફોર્મેટ નથી? મતલબ કે ભાઈ ફાઇલની પાછળ એક્સટેન્શન લાગેલા હોય. તમે લોકો જુઓ વિડીયો ફાઇલમાં .mkv લાગેલું હોય, ઓડિયો ફાઇલમાં .wav લાગેલું હોય, .rar લાગેલું હોય, બરોબર. ડોક્યુમેન્ટ ફાઇલમાં .doc લાગેલું હોય, PDF ફાઇલમાં .pdf લાગેલું હોય, ફોટોશોપની કોઈ ફાઇલ હોય તો .psd લાગેલું હોય. તો અહીંયા એમ કહે છે કે ભાઈ માઇક્રોસોફ્ટ વર્ડ ફાઇલમાં નીચેનામાંથી કયું એક્સટેન્શન ન લાગે? તો .tx લાગે, બરોબર. .dcp ના લાગે, કારણ કે DCP એવું કોઈ પણ એક્સટેન્શન છે નહીં. આને શું કહેવાય? એક્સટેન્શન કહેવાય. આના આધારે આપણને ફાઇલનો પ્રકાર ખબર પડે કે આ કઈ પ્રકારની. પછી .doc લાગે, .docx લાગે. આ સિવાય .doctem લાગે, બરોબર. આ સિવાય શું લાગે? .dotm. આ સિવાય .docm. આ એક્સટેન્શન પણ કોને લાગે? MS વર્ડ ફાઇલના. ઓકે, તો ફાઇલ સેવ કરેલી હોય એટલે ફાઇલનું નામ આવે, કોઈ પણ XYZ નામે તમે ફાઇલ સેવ કરો, પાછળ આ એક્સટેન્શન લાગે, અને એક્સટેન્શનના આધારે આપણને ખબર પડે કે ભાઈ આ જે ફાઇલ છે એ કયા પ્રકારની. તમને ખબર છે સોરી, ઇમેજમાં પણ તમને આવે કે ભાઈ .jpg ફાઇલ આવે, .png આવે, તો એ શું બતાવે? એ ફાઇલનો પ્રકાર દર્શાવે છે. ઓકે, તો યાદ રાખજો કે ભાઈ વર્ડ ફાઇલમાં .dcp નથી આવતું, .dotx આવે, .doc આવે, .docx આવે, .dotm આવે અને .docm આવે. તો આટલા એક્સટેન્શન આવશે. પૃથ્વીથી વધતા જતા અંતર પ્રમાણે નીચેનામાંથી કયો ગ્રહોનો ક્રમ સાચો છે? મતલબ કે ભાઈ પૃથ્વીથી અંતર કેટલા દૂર એના આધારે ક્રમ સાચો કયો છે? તો મંગળ, શુક્ર, બુધ, ગુરુ, શુક્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, બુધ, મંગળ, ગુરુ, કે પછી મંગળ, શુક્ર, ગુરુ. જો બે ગ્રહ આ બાજુના છે, બે ગ્રહ આ બાજુના છે, તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ આવી રીતના શરૂ થાય છે, બરોબર ને? આપણા જે ગ્રહો છે શનિ, યુરેનસ, નેપચ્યુન આવી રીતના. યસ, તો અહીંયા ક્રમ સાચો આ બનશે, બરોબર. અહીંયા આપણી પૃથ્વી છે, તો અહીંયા શુક્ર છે, અહીંયા બુધ છે, બરોબર. આ બાજુ શું છે કે ભાઈ આ બાજુ મંગળ છે, તો આ બાજુ શું છે? જુપિટર છે, બરોબર. તો આવી રીતના જે બનશે આને શું કહેવાય? આને કહેવાય ક્રમ કહેવાય દૂરના આધારે. ઓકે, અહીંયા શું આવશે? બુધ આવશે, અહીંયા શુક્ર આવશે, બરોબર. આ આપણી પૃથ્વી, પછી આ શું છે? મંગળ અને ગુરુ. તો આવી રીતના ક્રમ છે. અને જુઓ કે ભાઈ નજીક છે, પહેલા શુક્ર આવે છે, પછી બુધ આવે છે, બરોબર. તો આવી રીતના ગોઠવાયેલું છે. તો અહીંયા આવશે શુક્ર, મંગળ, બુધ અને ગુરુ. યસ,
ઓકે, બુધ દૂર છે બરોબર, મંગળ નજીક છે. અને આપણા જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે મંગળ ઉપર ચાલી રહ્યા છે, ચંદ્ર ઉપર ચાલી રહ્યા છે, શુક્ર ઉપર ચાલી રહ્યા છે. આપણે બુધ ઉપર હાલ કોઈ ઈસરો પ્રોજેક્ટ કરતું નથી, ગુરુ ઉપર હાલ કોઈ ઈસરો પ્રોજેક્ટ કરતું નથી. શું કામ? તો આપણે પહેલા આપણા પાડોશી ગ્રહો છે ત્યાં જવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે? શુક્ર, મંગળ, બુધ અને ગુરુ. યસ. નીચેનામાંથી કયો ગ્રહ સૌથી નાનો છે? મંગળ, પૃથ્વી, યુરેનસ કે નેપચ્યુન? સાઇઝની દ્રષ્ટિએ વાત છે બરોબર, કે સાઇઝની દ્રષ્ટિએ નાનો ગ્રહ કયો છે? સૌથી નાનો ગ્રહ. યસ. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ મંગળ છે ને એ આ 4 ગ્રહોમાં સૌથી નાનો છે. ઓકે, તો ખરેખર સૌથી મોટો ગ્રહ કયો છે આ 4 માં? તો સૌથી મોટો યુરેનસ છે, પછી શું આવે? નેપચ્યુન, પછી શું આવે? પૃથ્વી, અને પછી શું આવે? મંગળ. ઓકે, તો આ ક્રમ યાદ રાખવાનો છે. આ 4 ગ્રહોમાં સૌથી મોટો કયો છે? નેપચ્યુન છે, સોરી યુરેનસ છે, પછી નેપચ્યુન છે, પછી આપણી પૃથ્વી છે અને પછી મંગળ. તો તમને એમ થાય સાહેબ મંગળ છે એ પૃથ્વી કરતા નાનો ગ્રહ છે? તો કે હા, મંગળ પૃથ્વી કરતા નાનો છે બરોબર, ગુરુ મોટો છે પરંતુ મંગળ નાનો છે. ઓકે, તો પણ આપણે ક્રમ આવી રીતના યાદ રાખવાનો છે કે આ 4 માં સૌથી નાનો મંગળ છે અને આ 4 માં સૌથી મોટો પૂછે તો યુરેનસ છે. લઘુ ગ્રહોની ભ્રમણ કક્ષા નીચેનામાંથી કયા ગ્રહો વચ્ચે હોય? હવે કેવું છે તમને ખબર છે? આપણે સૂર્યમંડળ છે ને તેમાં અલગ અલગ ગ્રહો છે. સૌપ્રથમ સૂર્ય છે સેન્ટરમાં, ત્યારબાદ બુધ છે, શુક્ર છે, પૃથ્વી છે, મંગળ છે, ગુરુ છે બરોબર. પરંતુ તમે અહીંયા શરૂ કરો કે માનો કે આ આપણો સૂર્ય છે બરોબર ને, સૂર્ય નારાયણ. યસ. તો અહીંયા શું છે કે અહીંયા બુધ છે, અહીંયા શુક્ર છે, અહીંયા આપણી પૃથ્વી છે. ઓકે, અહીંયા મંગળ છે, પછી અહીંયા ગુરુ છે. પરંતુ એની પહેલા આ વચ્ચે છે ને પટ્ટી આવે છે જ્યાં નાના 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 ઘણા જ બધા ગ્રહો આવે છે. આને શું કહેવાય? આને એસ્ટેરોઇડ બેલ્ટ કહેવાય છે. ઓકે, તો આવો એસ્ટેરોઇડ બેલ્ટ કઈ જગ્યાએ આવેલો છે? તો કે આવો એસ્ટેરોઇડ બેલ્ટ મંગળ અને ગુરુની વચ્ચે આવેલો છે બરોબર. ગુરુ છે, પછી અહીંયા શનિ આવી જાય, યુરેનસ આવી જાય, નેપચ્યુન આવી જાય. આવી રીતના અલગ અલગ ગ્રહો છે. આવી રીતના આપણે પૃથ્વી છે, તમે લોકો જોઈ શકો છો. અહીંયા બુધ કહેવાય, શુક્ર કહેવાય, પૃથ્વી કહેવાય, મંગળ કહેવાય, ઓકે, ગુરુ કહેવાય, શનિ કહેવાય, યુરેનસ કહેવાય અને નેપચ્યુન કહેવાય. યસ. તો આવી રીતના આપણું આખું સૌરમંડળ રચાયેલું છે. આવો બેલ્ટ આવેલો છે. પછી અહીંયા પ્લુટો આવે અને પ્લુટો પછી પણ આવો બેલ્ટ આવેલો છે. કે આમાં શું છે કે આપણે ઉલ્કા, તમે લોકોને ખ્યાલ છે, તમને યાદ હશે કે ભાઈ ઉલ્કાઓ પડે છે. તો આવા ઉલ્કાઓ છે, આવા એસ્ટેરોઇડ્સ છે બરોબર, એને બીજા લઘુ ગ્રહો કહેવાય કે જે ગ્રહ બનવા માટે યોગ્ય નહીં. તો આવા બધા ટુકડાઓ છે એ બધા જ ક્યાં? તો અહીંયા મોટો એવો પટ્ટો આવેલો છે મંગળ અને ગુરુની વચ્ચે. એટલે આપણા મિશન શરૂઆતમાં પહેલા મંગળ સુધી હોય, કારણ કે તમારે ગુરુ સુધી પહોંચવું હોય ને તો આ બધા જ આખો એસ્ટેરોઇડનો પટ્ટો પાર કરીને જવું પડે. અને એમાં તમારું જે કાંઈ પણ યાન હોય તો યાનને નુકસાન થવાની શક્યતાઓ ખૂબ વધારે છે. ઓકે, તો યાદ રાખવાનું કે ભાઈ આ જે એસ્ટેરોઇડ બેલ્ટ, અંગ્રેજીમાં એને શું કહેવાય? એસ્ટેરોઇડ બેલ્ટ. તે કઈ જગ્યાએ આવેલો છે? મંગળ અને ગુરુની વચ્ચે. નીચેનામાંથી કોને ભારતીય સિનેમાના પિતા તરીકે ઓળખવામાં આવે છે? ફાધર ઓફ ઇન્ડિયન સિનેમા બરોબર ને, કે ભાઈ વેરી ફર્સ્ટ મૂવી 1913માં બનાવી હતી રાજા હરિશ્ચંદ્ર, અને પોતે ફિલ્મ મેકર હતા, ખૂબ સારું એવું કામ કરે. અને એના યાદમાં 1969થી દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ આપવામાં આવે. ઓકે, તો એનું સાચું નામ શું છે? ધુંડીરાજ ગોવિંદ ફાળકે. ઓકે, જેને લોકો દાદા સાહેબ ફાળકે કરીને ઓળખે છે. ફિલ્મ નિર્માણ ક્ષેત્રે સાહસ કરનાર વ્યક્તિ છે, ખૂબ સારું એવું કામ કર્યું. 1912-13થી લઈને 1944-45 સુધી પોતે કાર્યરત હતા. અને એમના માનવાજ 1969થી, તમને વર્ષ પૂછે છે શું આપે છે? દાદા સાહેબ ફાળકે. વર્ષ 2025માં આ એવોર્ડ કોને મળ્યો છે તમારે કહેવાનું છે. કરંટ અફેરનો પ્રશ્ન છે, તમારી પરીક્ષામાં ચોક્કસ હશે. ઓકે, સૌપ્રથમ કોને મળ્યો તો? દેવિકા રાની કરીને હતા, એમને મળેલો હતો. ઓકે, તો સૌપ્રથમ 1969માં આ એવોર્ડ કોને મળ્યો હતો? દેવિકા રાનીને મળ્યો હતો. ઓકે, સૌપ્રથમ.
તો યાદ રાખજો. અને 2025માં કોને મળ્યો આ તમારું હોમવર્ક છે, તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. યસ, કે 2025માં આ એવોર્ડ કોને મળ્યો છે. તો દાદા સાહેબ ફાળકે છે, એમને ભારતીય સિનેમાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો ગુરુ ગોવિંદસિંહજી કે જે શીખ ધર્મના 10મા ગુરુ હતા, એમના દ્વારા શરૂ કરાયેલા હોલા મહોલ્લા મહોત્સવ છે એ કયા રાજ્યમાં ઉજવવામાં આવે? તો સ્વાભાવિક છે, શીખ ધર્મના ગુરુ છે, 10મા ગુરુ છે, અને કયા રાજ્યમાં? તો કે ભાઈ પંજાબમાં ઉજવવામાં આવે છે. પણ તહેવાર બાબતે તમને વાત કરું કે આ શું છે, તો કે સાહેબ આ તહેવાર હોળીના દિવસે ઉજવવામાં આવે છે. હોળી અને ધૂળેટીના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે, જેના અંતર્ગત શું છે ભાઈ, સાહસની વાતો થાય છે, આર્મી ટ્રેનિંગની વાત થાય છે. જે કાંઈ પણ શીખ ધર્મના લોકો દ્વારા માર્શલ આર્ટ શીખવામાં આવતું હોય તો માર્શલ આર્ટનું પ્રદર્શન ત્યારે કરવામાં આવે છે, અને એક ટાઈપનો વીરતા અને સાહસને ભરેલો ઉત્સવ ઉજવવામાં આવે છે. તો યાદ રાખજો, જ્યારે હિન્દુ ધર્મના હોળી અને ધૂળેટી તહેવારો આવે છે, મુખ્યત્વે માર્ચ મહિનામાં આવે છે, તો એ જ માર્ચ મહિનામાં પંજાબમાં જે છે શીખ ધર્મના લોકો દ્વારા શું છે, શીખ સંપ્રદાયના લોકો દ્વારા હોલા મહોલ્લા ઉત્સવ ઉજવવામાં આવે છે. બરોબર, હોળીથી રિલેટેડ છે, અને મહોલ્લા એટલે એ દરમિયાન શું છે કે ભાઈ આર્મી પ્રેક્ટિસ બાબતની વાત છે. ઓકે, તો મોટાભાગે શું છે કે ભાઈ એમની વીરતાને લગતા કાર્યો કરે છે. એમાં ઘોડાની રેસ આવી ગઈ, પછી પટ્ટાબાજી આવી ગઈ, અને જે કાંઈ પણ એમનું માર્શલ આર્ટ છે તો એ માર્શલ આર્ટનું પ્રદર્શન એ દિવસે કરવામાં આવે છે. યસ, તો શીખ લોકોના માર્શલ આર્ટ સાથે સંકળાયેલો તહેવાર છે હોલા મહોલ્લા, મુખ્યત્વે પંજાબમાં ઉજવવામાં આવે છે, અને ખૂબ અગત્યનો છે. 92માં સુધારા કાયદા દ્વારા ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો? જો તમને ખબર છે કે ભાઈ એકચ્યુઅલમાં ભાષાઓ એડ કરવામાં આવી હતી, કે શરૂઆતમાં બંધારણની 8મી અનુસૂચિમાં ભાષાઓ ઓછી હતી, પરંતુ સમયાંતરે લોકોની શું છે કે ભાઈ વ્યાપકતા વધવાના કારણે ભાષાઓ એડ કરવામાં આવી. તો 92મો જે સુધારો કરવામાં આવ્યો તો એ કોણ છે? તો કે ભાઈ 92મો સુધારો 1991માં 92માં, બરોબર, ક્યારે? 1992માં થયો. તો એ સુધારા દરમિયાન શું કરવામાં આવ્યું હતું? તો ભાઈ 2003માં. ઓકે, 92મો સુધારો 2003માં. યસ, અહીંયા 2003 આવશે. તો ભાષાઓ એડ કરવામાં આવી હતી, 4 ભાષાઓ હતી, બરોબર. એમાં કન્નડ નથી, કઈ છે? મૈથિલી છે, બોડો છે, સંથાલી છે, અને મણિપુરી છે. બરોબર, મણિપુરી નહીં, કઈ છે? મૈથિલી, સંથાલી, બોડો. યસ, અને ડોગરી. કઈ ભાષા? ડોગરી એડ કરવામાં આવી. તો અહીંયા કન્નડ નહીં આવે, કન્નડ ઓલરેડી હતી. ચોથી ભાષા કઈ આવે? ડોગરી. યસ. ઓકે, તો મૈથિલી, બોડો, સંથાલી અને ડોગરી આવી રીતના 4 ભાષાઓ એડ કરવામાં આવી હતી. શા માટે? તો ભાઈ બોડો છે ને એ બોડોલેન્ડ આસામ, ઓકે, આસામમાં બોડો જનજાતિના લોકો છે, તો એમની ભાષાને સ્થાન આપવામાં આવ્યું હતું, આસામ. મૈથિલી ભાષા ક્યાં બોલવામાં આવે છે? તો મૈથિલી મિથિલા, બરોબર, મિથિલા બિહાર તરફની ભાષા છે. સંથાલી ભાષા ક્યાંની છે? સંથાલી ભાષા પણ છે બિહાર, ઝારખંડની. અને ડોગરી જે ભાષા છે એ ડોગરી જનજાતિની ભાષા છે, મુખ્યત્વે ક્યાં? તો કે જમ્મુ કાશ્મીર. ઓકે, તો એ રાજ્યની ભાષા છે. ઘણીવાર એમ પૂછે કે ભાઈ ડોગરી ભાષા બોલતા લોકો કયા રાજ્યમાં જોવા મળે? તો જમ્મુ કાશ્મીરમાં જોવા મળે. બોડોલેન્ડ ક્યાં આવેલું છે? તો ભાઈ બોડોલેન્ડ એટલે બોડો જનજાતિ વસવાટ કરે એમનો વિસ્તાર, તો આસામમાં આવેલો છે, નોર્થ ઈસ્ટની ભાષા છે. મૈથિલી ક્યાં છે? મિથિલા, બિહાર. તમને લોકોને ખ્યાલ છે ને મિથિલા, કે ભાઈ સીતાજીનું શું છે કે ભાઈ આપણે કહીએ કે ભાઈ પિયર છે, તો ત્યાંની ભાષા મૈથિલી છે. એને પણ સ્થાન આપવામાં આવ્યું છે બંધારણની 8મી અનુસૂચિમાં. અને બીજી કઈ છે? સંથાલી. તો સંથાલી ભાષા તમને બિહાર, ઝારખંડમાં વધારે બોલતા જોવા મળશે, મુખ્યત્વે ઝારખંડ. સંથાલ જનજાતિ છે, બરોબર. તો એ જનજાતિઓની ભાષાને પણ શું છે કે બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે, અને એના સંદર્ભમાં સુધારો છે 2003માં થયેલો 92મો સુધારો. યસ. કન્નડ ઓલરેડી સમાવિષ્ટ ભાષા હતી, બરોબર, એને પાછળથી એડ નથી કરવામાં આવી. કન્નડ ભાષા ઓલરેડી આપણા બંધારણની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ હતી. યસ. તો કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં કોંકણી, નેપાળી અને મણિપુરી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો? જો આ પણ એક સુધારો થયો હતો, અને 3 ભાષાઓને સ્થાન અપાયું હતું, કોંકણી, નેપાળી અને મણિપુરી. કોનેમાં તમે યાદ રાખી શકો. ઓકે, તો મૈથિલી, સંથાલી, બોડો અને ડોંગરી એ 92માં સુધારા દ્વારા, જ્યારે આ 3 ભાષાઓ છે 71માં સુધારાઓ દ્વારા એડ કરવામાં આવી હતી.
ક્યારે? તો 71મો સુધારો ક્યારે થતો? 1992માં થતો. યસ, આ સુધારો ક્યારે થતો? 1992. ઓકે, 1992માં 71મો બંધારણીય સુધારો થયો અને આ સુધારા અંતર્ગત શું છે કે આ ભાષા એડ કરવામાં આવી. કોંકણી, નેપાળી અને મણિપુરી. કોંકણી કોણ બોલે? કોંકણ પટ્ટો. કોંકણ પટ્ટો કર્ણાટક, ગોવા વાળો પટ્ટો. યસ. નેપાળી મુખ્યત્વે હિમાચલનો પ્રદેશ, બરોબર ને, હિમાચલનો ઉત્તરાંચલનો જે પ્રદેશ છે એ. અને મણિપુરી, મણિપુર રાજ્યની. યસ, તો આ ભાષાઓને એડ કરવામાં આવી હતી. ક્યારે? તો કે ભાઈ 71માં સુધારા દ્વારા. યસ. 74મો સુધારો છે એ શેના રિલેટેડ છે? તો કે 74નો સુધારો છે એ નગરપાલિકાઓના રિલેટેડ છે. ઓકે, આપણે આગળ આવશે, અભ્યાસ કરીશું. નીચેનામાંથી કયા સુધારાએ પંચાયતોને નાણાકીય સત્તાઓ આપી અને સ્થાનિક સરકારને મજબૂત બનાવવામાં મદદ કરી? તો તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ બંધારણમાં આપણે માર્ગદર્શક સિદ્ધાંતો છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આર્ટિકલ 40 એના અંતર્ગત કીધું છે કે ભાઈ દેશમાં પંચાયતોની રચના કરવામાં આવે. શું કામ? તો કે ભાઈ સ્થાનિક જે છે, સ્થાનિક છે ગવર્મેન્ટ, બરોબર ને, લોકલ ગવર્મેન્ટ બાબતે. તો ત્યારે આ વાત કરવામાં આવી હતી અને સમયાંતરે એમાં સુધારાઓની વાત આવી હતી અને આવો સુધારો થયો 73મો સુધારો, જે પંચાયતી રાજ તરીકે ઓળખાય છે, બરોબર ને, રાજસ્થાનથી શરૂઆત થયું હતું. યસ. અને પંચાયતી રાજ સિસ્ટમ જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવે છે. તો આવું ત્રિસ્તરીય માળખું મોટાભાગના રાજ્યો દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. તો યાદ રાખજો કે ભાઈ એના અંતર્ગત નાણાકીય સત્તાઓ આપવામાં આવી છે સ્થાનિક સ્વરાજની અને સંસ્થાઓ તરીકે આપણે ઓળખીએ છીએ કે ભાઈ એમને બજેટ બનાવવાની છૂટ આપવામાં આવી, ખર્ચ કરવાની છૂટ આપવામાં આવી, લોકલ જે વેરાઓ છે એ ઉઘરાવવાની છૂટ આપવામાં આવી. તો આવી સત્તાઓ શેના અંતર્ગત? તો કે 73મો સુધારો અંતર્ગત આપવામાં આવી છે. યસ. પીટર સ્ક્વેર નીચેનામાંથી કયા દેશમાં આવેલું છે? પીટર સ્ક્વેર એ કઈ જગ્યાએ આવેલું છે? ઇન્ટરનેશનલ પ્લેસ છે, ખૂબ અગત્યનું છે. એથેન્સ, બર્લિન, વોશિંગ્ટન ડીસી કે પછી વેટિકન ડીસી, બધા ઇન્ટરનેશનલ શહેરો છે. તો કઈ જગ્યાએ આ આવેલું છે પીટર સ્ક્વેર? શું આવશે તમારો જવાબ? બોલો વહાલા વિદ્યાર્થીઓ. યસ, તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાના છે. યસ. ઓકે, તો વેટિકન સિટી ખાતે આવેલું છે. ઓકે, વેટિકન સિટી એટલે વિશ્વનો સૌથી નાનો દેશ. કેવડો નાનો દેશ? તો કે ભાઈ 400 મીટરનો, 450 મીટરનો દેશ છે, બરોબર, વેટિકન સિટી, કે ત્યાં આવેલું છે. મોટા ભાગે ટુરિસ્ટ એટ્રેક્શન્સ માટે જાણીતું છે અને ત્યાં ખૂબ મોટી ચર્ચ આવેલી છે અને ચર્ચની સામે ગ્રાઉન્ડ આવેલું છે. ઓકે, જેને પીટર સ્ક્વેર તરીકે ઓળખવામાં આવે. સેન્ટ પીટર ચર્ચ આવેલી છે. યસ, સેન્ટ પીટર બેઝિલિકાની સામે જ આ સેન્ટ પીટર ગ્રાઉન્ડ આવેલું છે. એટલે પીટર સ્ક્વેર કહો તો સેન્ટ પીટર સ્ક્વેર તમે કહી શકો છો. એ ક્યાં આવેલું છે? વેટિકન સિટીમાં આવેલું. ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન નીચેનામાંથી ક્યાં આવેલું છે? બોલો. તો ટ્યુલિપ એ ખૂબ અગત્યની વસ્તુ છે, બરોબર, એક ફૂલ છે અને ટ્યુલિપનું ખૂબ મોટું, બરોબર, કેટલું? તો કે 17 એકરમાં ફેલાયેલું ગાર્ડન. કેટલા? 17 એકરમાં ફેલાયેલું. એશિયાનું સૌથી મોટું. જ્યાં વિશ્વના અનેક જાતના શું છે કે ભાઈ ફૂલો આવેલા છે. આનું બીજું નામ શું છે? સિરાજ બાગ તરીકે પણ ઓળખાય છે, બરોબર ને. મુઘલ કાળમાં આ જે ગાર્ડન છે સિરાજ બાગ. ઓકે, સિરાજ બાગ તરીકે પણ ઓળખાય છે. યસ, આ સિરાજ બાગ છે એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ફૂલનું જે ગાર્ડન છે, 17 એકરમાં ફેલેલું ગાર્ડન છે. કઈ જગ્યાએ આવેલું છે? યસ, શ્રીનગર, જમ્મુ કાશ્મીર ખાતે આવેલું છે. ઓકે, ક્યાં આવેલું છે? શ્રીનગર, જમ્મુ કાશ્મીર ખાતે આવેલું છે. યસ. રોક મેમોરિયલ તમને પૂછે કે ભાઈ રોક મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ચંદીગઢમાં આવેલું છે રોક મેમોરિયલ, રોક મ્યુઝિયમ, જ્યાં ઘણી જ કૃતિઓ તમને પથ્થરમાંથી કોતરીને બનાવેલી જોઈએ. તો રોક મેમોરિયલ અથવા રોક મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ચંદીગઢમાં આવેલું છે. મૈસૂર અને દાર્જિલિંગ નહીં. ઓકે, યસ. તો અહીંયા તમારો જવાબ શું આવશે? શ્રીનગર. નીચેનામાંથી કયો કિલ્લો તમિલનાડુમાં આવેલો છે? મનોરા કિલ્લો, આમેર કિલ્લો, સિકંદર કિલ્લો, સિકંદરા કિલ્લો કહેવાય, અને જેસલમેર કિલ્લો. તો કયો કિલ્લો છે એ આવેલો છે કઈ જગ્યાએ? તો કે ભાઈ તમિલનાડુમાં આવેલો છે. યસ. એનીવન? તો આ જે કિલ્લો છે ને, આ કિલ્લાની વાત તમને કરું કે આ કિલ્લો મરાઠા શાસનકાળ વખતનો છે, બરોબર. મરાઠા શાસનકાળ, છત્રપતિ શિવાજી મહારાજનું જે સૈન્ય હતું દક્ષિણ ભારતમાં, બરોબર ને, દક્ષિણમાં ફેલાયેલું હતું, મધ્ય ભારત ને દક્ષિણ ભારતમાં ફેલાતું. તો એ દરમિયાન મનોરાનો કિલ્લો છે એ એમના એક સુબા દ્વારા બાંધવામાં આવેલો હતો,
જે તંજાવુર, બરોબર ને, થંજાવુર કહો તો થંજાવુર, થંજાવુર તમિલનાડુ ખાતે આવેલો છે. આમેરનો કિલ્લો છે ઉદયપુરમાં આવેલો છે. ઓકે, ઉદયપુર. સિકંદર અથવા તો સિકંદરા કિલ્લો ક્યાં આવેલો છે? યુપીમાં આવેલો છે. યસ. અને જેસલમેરનો કિલ્લો અગત્યનો છે. શું કામ? તો કે જેસલમેરનો કિલ્લો થારના રણમાં આવેલો છે. અને જેસલમેરના કિલ્લાને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ જેસલમેરના કિલ્લાને ગોલ્ડન ફોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો કયા કિલ્લાને ગોલ્ડન ફોર્ટ કહેવામાં આવે છે? તો યાદ રાખજો, ગોલ્ડન ફોર્ટ. યસ, ફોર્ટ હો, પોર્ટ નહીં. પોર્ટ એટલે બંદર થઈ જાય, ફોર્ટ એટલે શું થાય? કિલ્લો થાય. તો આવો કિલ્લો ક્યાં આવેલો છે? જેસલમેરનો કિલ્લો ઓળખાય છે, જે શું છે? ગોલ્ડન ફોર્ટ ઓળખાય. શું કામ ખબર? કે એ ગોલ્ડન કલરની ઈંટોથી બનેલો છે. એનું જે કાંઈ પણ પથ્થરોનો ઉપયોગ થયો છે એ ગોલ્ડન કલરના પથ્થરોનો ઉપયોગ થયો છે. થારના રણમાં આવેલો છે. એકમાત્ર એવો કિલ્લો કે હજી ત્યાં લોકો વસવાટ કરે છે. ઓકે, તો જેસલમેરના કિલ્લાની અંદર હજી પણ લોકો વસવાટ કરે છે, ત્યાં રહે છે લોકો. અને અગત્યનું છે કે ભાઈ જેસલમેરનો કિલ્લો ક્યાં આવેલો છે? તો કે રાજસ્થાન આવેલો છે, થારના રણમાં આવેલો છે. યસ, તો એ વસ્તુ યાદ રાખવાની છે. નીચેનામાંથી ક્યુ મુનશી પ્રેમચંદ દ્વારા લિખિત કૃતિ છે? બરોબર, કામાયની છે, યમ છે, ચિદમ્બરા છે કે પછી સેવા સદન? તો યાદ રાખજો, તમે લોકોએ એક ફિલ્મ જોયું છે, કંઈક ગંગુબાઈ કાઠિયાવાડી કરીને પિક્ચર આવેલું હતું, ઘણા લોકોએ જોયું છે. ઓકે, હિન્દી ફિલ્મ હતું. તે પિક્ચર આ પુસ્તક પરથી બનેલ છે, સેવા સદન કરીને નામ છે, જેમાં મહિલાઓ છે એમના સંઘર્ષને દર્શાવવામાં આવે છે. મહિલાઓનું શું છે કે ભાઈ પેટ્રીઆર્કલ સોસાયટી હોય, બરોબર ને, કે જે પિતૃસત્તાત્મક આપણે સમાજ કહીએ તો આ સમાજમાં મહિલાઓનું સ્થાન છે કેટલું સીમિત છે. તો મહિલાઓની વિડંબનાઓ દર્શાવવામાં આવી છે, અથવા તો પ્રોસ્ટિટ્યુશન બાબતે આમાં દર્શાવવામાં આવેલું છે. તે બધી બાબતો છે અને ત્યારના સમાજની રચના કરવામાં આવી છે અને મુનશી પ્રેમચંદ દ્વારા દર્શાવવામાં આવેલ છે. ઓકે, જયપ્રસાદ નારાયણ દ્વારા આ કૃતિ લખાયેલ છે, કામાયની. ઓકે, તો એમની નહીં આવે, એમની જયપ્રકાશ પ્રસાદની આવશે. યસ. અને ચિદમ્બરા છે એ કૃતિ કોની છે એ તમને હોમવર્કમાં કહું છું. યસ, એક મહિલાની આ કૃતિ છે, હું તમને નામ નહીં કહું. તો આ કૃતિ કોની છે એ તમારે જાણી અને કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે ભાઈ ચિદમ્બરા કૃતિ છે, કાવ્ય છે, બરોબર. કામાયની એ પણ એક કાવ્ય જ છે. યસ, તો ચિદમ્બરા કૃતિ છે એ કોની છે તમારે લખવાનું છે. એક મહિલા લેખિકા છે, ખૂબ મોટું નામ છે, બરોબર. અને તમારે લોકોએ લખવાનું છે. 6 અક્ષરનું નામ છે, તમને કહી દઉં. યસ, આ હિન્ટ છે. તો ચિદમ્બરા કૃતિ કોની છે લખવાનું છે. બાકી સેવા સદન છે કોનું છે? મુનશી પ્રેમચંદનું છે. ઓકે, યસ. તો નીચેનામાંથી ક્યુ મહાકવિ કાલિદાસનું કાર્ય છે? મતલબ કે ભાઈ આમાંથી એક કૃતિ એવી છે કે કોની છે? કે ભાઈ મહાકવિ કાલિદાસની છે. તો કુમાર સંભવમ, માલતી માધવ, કિરાતાર્જુનિયમ કે ભાઈ કિરાતાર્જુનિયમ અને સંભવમ, શું આવશે? તો વિક્રમવર્ષિયમ છે, બરોબર ને. કુમાર સંભવમ છે. આ કૃતિઓ કોની છે? તો કે આ કૃતિઓ છે મહાકવિ કાલિદાસની છે. ઓકે, માલતી માધવ કોની છે? કે ભાઈ કવિ ભવભૂતિની છે. યસ, માલતી માધવ. અને આ કોની છે? ભારવીની છે. યસ. કિરાતાર્જુનિયમ કૃતિ કોની છે? કિરાત, બરોબર ને. શિવજી છે એ કિરાતનું રૂપ લઈને આવે છે અને અર્જુનને મળે છે. મહાભારતનો પ્રસંગ છે. ઓકે, અને અર્જુનને પોતાની શું કહેવાય ભાઈ બાણકળા ઉપર એટલું બધું ઘમંડ આવી જાય છે અને અર્જુનને પછી શિવજી એમ કહે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું ઘમંડ સારું નથી, એટલે કિરાતના રૂપમાં આવે છે અને અર્જુનની પરીક્ષા લે છે. અને ત્યારબાદ અર્જુનથી આગળ જઈને પ્રસન્ન પણ થાય છે, પોતાની ભૂલ અર્જુનને સમજાય છે, એટલે અર્જુન માફી માગે છે અને અર્જુનને બાણ પણ આપીને જાય છે. તો યાદ રાખવાનું છે કિરાતાર્જુનિયમ કૃતિ કોના સંદર્ભમાં છે? તો શિવજી અને અર્જુનના સંદર્ભમાં છે. યસ, પરંતુ અહીંયા ફક્ત એક જ કૃતિ એવી છે, કુમાર સંભવમ, જે કોની છે? તો કે એ છે મહાકવિ કાલિદાસની. યસ. નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી? કલમ 79 સુપ્રીમ કોર્ટ, કલમ 114 વિનિયોગ બિલ એટલે કે એપ્રોપ્રિએશન બિલ, પછી કલમ 280 નાણાં પંચ ફાઇનાન્સ કમિશન, કે પછી કલમ 312 અખિલ ભારતીય સેવાઓ, બરોબર ને, જીપીએસસી અને યુપીએસસી. તો આમાંથી કઈ છે? બંધારણની આર્ટિકલ આપવામાં આવે છે, બંધારણના અનુચ્છેદ આપવામાં આવે છે. તો કયો અનુચ્છેદ અનુકૂળ છે નહીં? બોલો શું આવશે? યસ, સાચી વાત છે. કારણ કે સુપ્રીમ કોર્ટ માટે આર્ટિકલ કેટલા છે? આર્ટિકલ, બરોબર ને, કલમ 124 એક સુપ્રીમ કોર્ટ રહેશે, બરોબર. તો કલમ 124 આવશે, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, બરોબર, ભારતની સર્વોચ્ચ અદાલત.
યસ, તો અહીંયા તમારો જવાબ શું આવશે? અહીંયા તમારો જવાબ એ આવશે. કલમ 79 છે કોના રિલેટેડ છે? તો કલમ 79 છે એ સંસદને રિલેટેડ છે, બરોબર છે? શેના રિલેટેડ છે? સંસદ, જેને પાર્લામેન્ટ કહેવાય. એમાં કીધું છે કે ભાઈ સંસદ એટલે શું? તો કે રાજ્યસભા, લોકસભા પ્લસ રાષ્ટ્રપતિ. કે આ ત્રણેય મળે ને ત્યારે સંસદ બને. તો ઇન્ડિયન પાર્લામેન્ટના જ્યારે ઉલ્લેખ આવે ને ત્યારે રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ ત્રણેયનો સમાવેશ થાય છે. એ કલમ 79 કે છે, આર્ટિકલ 79 કે છે, અનુચ્છેદ 79 કે છે. યસ. જ્યારે બાકીના એપ્રોપ્રિએશન બિલ એ બજેટના સંદર્ભમાં છે, બરોબર છે. અને કલમ 280 આર્ટિકલ 280 શેના માટે? તો ભાઈ ફાઇનાન્સ કમિશન છે. ફાઇનાન્સ કમિશનનું કાર્ય શું છે? તો કે ભાઈ જે કાંઈ પણ આવક થાય છે સરકારને એને રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે વહેંચવાની ભલામણો કરે છે. પછી અનુચ્છેદ 312 છે શું છે? અખિલ ભારતીય સેવાઓ છે, બરોબર ને? યુપીએસસી અને જીપીએસસી આ એવી બંધારણીય બોડી છે જે સિવિલ સેવકોની ભરતી કરે છે. યસ, તો અહીંયા તમારો જવાબ શું આવશે? અહીંયા તમારો જવાબ આવશે કે આર્ટિકલ 79 છે સુપ્રીમ કોર્ટના રિલેટેડ નથી. સુપ્રીમ કોર્ટના રિલેટેડ છે 124 અને હાઈકોર્ટના રિલેટેડ આનાથી ઉલટું શું છે? 214 છે. યસ, તો 214 કે તો હાઈકોર્ટ ઓફ ઇન્ડિયા, બરોબર? ગુજરાત જે તે રાજ્યની હાઈકોર્ટ, વડી અદાલત જેને કહેવાય. અને સુપ્રીમ કોર્ટ ભારતની સર્વોચ્ચ અદાલત કહેવાય. તો 124 આવશે. ઓકે, ભારતની સર્વોચ્ચ અદાલત. યસ. તો ફરી એકવાર તમને જણાવી દઈએ કે ભાઈ લક્ષ્ય રેલવે એનટીપીસી કરીને બેચ લોન્ચ કરવામાં આવી છે. લાઈવ બેચ રહેશે સંપૂર્ણ, કારણ કે અહીંયા શું છે કે ભાઈ લાઈવ ભણવાનું થશે વિદ્યાર્થીઓ. સમય શું છે? સમય સવારે 8:30 થી 10:30 રહેશે. 29 તારીખથી આ બેચ શરૂ થઈ રહી છે. બેચમાં શું મળશે? 280 પ્લસ કલાકના, 250 પ્લસ કલાકના તમને લાઈવ લેક્ચર મળશે. CBT 1 અને 2 બંનેની તૈયારી તમારે એક સાથે જ થવાની છે. યસ, વીકલી કરંટ અફેર મળશે, મોક ટેસ્ટ મળશે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ મળશે, લેક્ચરની PDF મળશે. લેક્ચર જોયા પછી તમે જેટલી પણ વાર જોઈ શકશો. ઓકે, અને ચેપ્ટર વાઇઝ 100 પ્રેક્ટિસ પ્રશ્નો મળશે. ઓકે, અને CBT 1 અને 2 શું છે? જે વિદ્યાર્થીઓને ના ખ્યાલ હોય કે આજે એનટીપીસીની પરીક્ષા સિલેક્શન માટે 2 લેવલમાં લેવાની. તો પહેલું પેપર છે તમારા 90 મિનિટનું રહેશે, બીજું પેપર 90 મિનિટનું રહેશે. પ્રશ્નો સામાન્ય અભ્યાસ, ગણિત અને રિઝનિંગના રહેશે. અને બંનેમાં સેમ જ રહેશે સિલેબસ, એટલે તમારે CBT 1-2 ની તૈયારી એક જ સાથે થવાની છે. લાઈવ બેચમાં તમને બીજું શું મળે છે? 3 બુક ફ્રી મળે છે. ઓકે, જેમાં ગણિત, રિઝનિંગ અને સામાન્ય અભ્યાસની બુક મળી ગઈ. ઓકે, જનરલ સાયન્સ, યસ, જનરલ સાયન્સની તમને બુક મળી ગઈ. અને એકચ્યુઅલ પ્રાઇસ 15,000 રૂપિયા છે, પરંતુ હાલ તમે ફક્ત 4,999માં ખરીદી શકો. તો લાઈવ બેચમાં જોડાવા માટે તમારે શું કરવાનું છે? વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. વિદ્યાર્થીઓ ભૂલતા નહીં, સિલેક્શન માટે ખૂબ સારી એવી જગ્યાઓ છે અને વહેલી તકે આમાં જોડાઈ જજો. કોઈ પણ ગ્રેજ્યુએટ અને 12th પાસ, બરોબર? કારણ કે આ ભરતીમાં 2 અલગ અલગ કેડરની ભરતી થાય છે. તો ગ્રેજ્યુએટ તમે છો અથવા તો તમે 12th પાસ છો તો તમે આ પરીક્ષા પાસ કરી શકો છો અને કેન્દ્ર સરકારમાં રેલવેમાં તમારી નોકરી પાકી કરી શકો છો. યસ, તો જે કાંઈ પણ માહિતી જોતી હોય તો આપણા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને વહેલી તકે તમે જોડાઈ શકો છો. યસ, તો આજનો લેક્ચર અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.